વાજા પ્રમુખ સત્યમ સેવા યુવક મંડળ આજે મકર સંક્રાંતિના સફરમાં દિવસે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા 500 પરિવારોને આજે અમારી સંસ્થા દ્વારા માંડવી પાક, તલ હાકરી, ખજૂર પાક, ગોળ, ઘઉંનો લોટ વગેરે 18 જેટલી વસ્તુઓ આજે જે વિધવા બહેનો છે, ત્યક્તા બહેનો છે, જે આર્થિક રીતે પરિસ્થિતિ નબળી છે અને દિવ્યાંગ લોકો છે, આવા અમે 500 કુટુંબને આજે અમારી સંસ્થા દ્વારા અને દાતાઓના સહકારથી, એમાં ખાસ કરીને સાગરભાઈ દેવાણી, ત્યારબાદ આપણે અભયભાઈ ચોકસી, મનીષભાઈ લોઢિયા જેવા રાજેશભાઈ લાલચેતા વગેરે દાતાઓના સહયોગથી આજે વૃદ્ધ માતાઓને આજે અમે એક સાડીનું આયોજન છે, સાથે સાથે દરેકને એક ધાબળાનું પણ અમે વિતરણ કરવાના આપ્યું છે. એમાં અમને જે દાતાઓને સહયોગ આપ્યો છે એમાં આભાર માનીએ છીએ. જે ત્યક્તા બહેનો છે, જે આર્થિક રીતે પરિસ્થિતિ સાવ નબળી છે, આવા પરિવારો માટે અમારા દાતાઓ છેલ્લા 30 વર્ષથી આપને પ્રસાદી રૂપે ભોજન આપે છે. આજે દાતાઓ તરફથી જે અમને વસ્તુઓ મળી છે એમાં માંડવી પાક મનીષભાઈ લોઢિયા કે જે લોઢિયા જ્વેલર્સ છે એના તરફથી છે, મમરાના લાડુ બિપિનભાઈ શેઠ તરફથી છે, તલ સાકરી વલ્લભભાઈ નાનજીભાઈ દેવાણી તરફથી છે, આજીગરાના લાડુ વલ્લભભાઈ નાનજીભાઈ દેવાણી હસ્તે સાગરભાઈ તરફથી છે, મમરાની થેલી શાંતાબેન દેશ તરફથી છે, ખીચડી 200 કિલો જય ભવાની જ્વેલર્સ તરફથી છે અને 50 કિલો ખીચડી જે સુશીલાબેન શાહ જે અમારા દાતા છે એ બેઠા છે, તાલીઓથી બનાવીને અમે અમારી જે કાંઈ પ્રવૃત્તિ પણ તમારે આ મોઢે અમે બધા એને કહીએ છીએ. એટલે ખરેખર જે તમને અમારે કેવું જોઈએ એ